સુવાક્યોનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવિચારોમાંથી આજે આપણે બુદ્ધિની વાત કરશું. બુદ્ધિ દિમાગ કી બત્તી. પણ આજે તો આર્ટિફિશિયલ બુદ્ધિ એટલે AI ની વાત ચાલે છે. એનું શું કરશું? એટલે AI ને પણ આ માણસની બુદ્ધિએ જ પેદા કર્યું છે. એટલે બુદ્ધિ સાથે વિવેકને પ્રગટ રાખશું તો AI નો પણ સદુપયોગ કરી શકશું. એટલે જ જ્ઞાની પુરુષો બુદ્ધિની વાત નથી કરતા, સદબુદ્ધિની વાત કરે છે. શરીરના બળથી કરેલું કાર્ય મધ્યમ કક્ષાનું હોય છે. વિચાર કર્યા વિના કરેલું કાર્ય નિકૃષ્ટ હોય છે. પણ બુદ્ધિથી વિચારેલું કરેલું કાર્ય સૌથી ઉત્તમ કક્ષાનું હોય છે. જેનામાં બુદ્ધિ નથી એને ક્યાંય બુદ્ધિ દેખાતી નથી. બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની બુદ્ધિથી શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત વ્યક્તિ પોતાના પૈસા વડે બુદ્ધિશાળી બની શકતો નથી. બુદ્ધિ આખી દુનિયાની ધરી છે. બુદ્ધિ વિના અનેક પ્રજાઓ મરી છે. બુદ્ધિ વાવાઝોડું છે અને બુદ્ધિ હળવાતો પવન પણ છે. બુદ્ધિ સમૃદ્ધિ છે અને બુદ્ધિ પાયમાલી પણ છે. બુદ્ધિ ચડતી પણ છે અને બુદ્ધિ પડતી પણ છે. બુદ્ધિ કૃષ્ણની ચિંતા છે અને દુર્યોધનની પણ ચિંતા છે. બુદ્ધિ મુરલીધરના મુખેથી કહેવાયેલી ગીતા પણ છે અને મનમાંથી પ્રગટેલું ગીત પણ છે. બુદ્ધિ બધાનું કારણ છે. બુદ્ધિ જ બધાનું મારણ છે. બુદ્ધિ જ બધાનું તારણ પણ છે. જ્યારે બુદ્ધિ હડતાલ પર ઉતરે છે ત્યારે જીભ ઓવરટાઈમ કરતી હોય છે. મહાભારતમાં વિદુર નીતિ એમાં એક સરસ વાત કરી છે જે આપણે બધાએ ઘણી વાર સાંભળી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ વિપરીત બુદ્ધિ અંત સમયમાં તો તદ્દન નકામી જેવી થઈ જાય છે, એટલે ચાલતી જ નથી. એટલે બુદ્ધિથી મનુષ્ય પોતાના ભયને દૂર કરી શકે છે, તપસ્યાથી મહાન પદ પ્રાપ્ત કરે છે અને ગુરુવાણીથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને યોગથી શાંતિ પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી માણસ કોઈની નકલ કદી કરતો નથી. બૌદ્ધિક શક્તિ ચૈતન્યાત્મક શક્તિ અને સર્જનાત્મક શક્તિ પણ છે. જે પોતાની બુદ્ધિનો ઉપયોગ બીજાના ભલા માટે કરે તે પવિત્ર બુદ્ધિશાળી. એક સરસ પ્રસંગ યાદ આવે છે. બુદ્ધિની વાત કરીએ એટલે બિરબલ તો હોય જ. બિરબલ અકબરની વાર્તા નાનપણમાં ખૂબ સાંભળી, પણ આજે પણ આનંદ આવે છે. હવે એક વખત અકબર ને બિરબલ કંઈક ચર્ચા કરી રહ્યા હતા અને એમાં અકબર ગુસ્સે થઈ ગયા બિરબલ પર અને કહ્યું કે મારે તારી જરૂર નથી, તું જા ગામમાંથી. એટલે બિરબલ તો નીકળી ગયા ત્યાંથી. હવે બીજા દિવસથી જ અકબરને એની ખોટ સાલવા માંડી. અરે ભાઈ, આ બિરબલ ક્યાં ગયો? અને હવે બિરબલ મળે નહીં, ગામમાં બી નથી. અને નગારો પીટાવ્યો કે બિરબલ આવી જાય, પણ બિરબલ બી વટનો કટકો એ પણ નહીં આવ્યો. પણ એમ તો બિરબલ સાથે રહીને અકબર બી બુદ્ધિશાળી થઈ ગયો હતો. એટલે એણે એક ઢંઢેરો પીટાવ્યો કે જે વ્યક્તિ માટલામાં બુદ્ધિ ભરીને મોકલશે એને એટલું જ માટલું ભરીને હીરા જવેરાત ગિફ્ટ તરીકે આપવામાં આવશે. એટલે એક તો એ વાત કરીને સાથે એ વાત કરી કે જો તમે નહીં મોકલી શકો બુદ્ધિને તો તમારા ગામે
એ માટલામાં હીરા જવાહરાત ભરીને તમારે આપવા પડશે. એટલે બધા ખૂબ જ પરેશાન થઈ ગયા કે હવે આ રાજા તો કંઈ બી બોલે છે, બુદ્ધિને કેમ માટલામાં પૂરાય. આ બાજુ બિરબલ જે ગામમાં હતો ત્યાં એણે સાંભળ્યું, એણે કહ્યું ચિંતા નહીં કરો, તમે એક માટલું લઈ આવો. બિરબલે એ માટલામાં એક નાનકડું વોટરમેલનનો વેલો, જે હજી નાનું હતું ને ઉગવાની તૈયારી કરી રહ્યું હતું, તો એને કાપીને માટલામાં મૂક્યું અને ત્યાં પાણી ભર્યું. પેલું ધીરે ધીરે ગ્રો થવા માંડ્યું અને છેલ્લે એટલું ગ્રો થઈ ગયું કે આખું માટલું જ એનાથી ભરાઈ ગયું. એટલે એને ત્યાં મોકલી દીધું અને એને રાજા પાસે મોકલ્યું, અકબર પાસે. તો સાથે એક સંદેશો પણ લખ્યો હતો, આ માટલામાં બુદ્ધિ ભરી છે, જો તમારામાં બુદ્ધિ હોય તો માટલાને તોડ્યા વિના એ બુદ્ધિ કાઢીને એનો ઉપયોગ કરજો. પેલા તો બધા ચકિત થઈ ગયા હતા કે આટલા માટલામાં કેવી રીતે ભર્યું હશે. કોઈની સમજણ પડે નહીં, એને થયું કે વાતમાં તો દમ છે. ચિઠ્ઠી અને માટલું જોઈને અકબર તો સમજી ગયો કે આ બીજું કોઈ ના કરી શકે બિરબલ સિવાય. અને ખુદ અકબરે ગામમાં ગયા રે બિરબલને માનપાનથી પાછો લઈ આવ્યા. બુદ્ધિશાળી માણસ ધારે તે વિકાસ કરી શકે છે. બુદ્ધિ હોય કે મોટર કાર, સ્પીડ લિમિટ જરૂરી છે. ત્વરિત બુદ્ધિ તેટલી વધારે અસરકારક બને છે. માણસમાં માત્ર બુદ્ધિ જ નહીં, સદબુદ્ધિ હોવી જરૂરી છે. તૈયારી વગર કામનો પ્રારંભ ન કરવો, જો કરી દો તો એને પૂર્ણ કરીને જ છોડવું, એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે. જે માણસ દરેક સ્થિતિમાં પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે એ બુદ્ધિશાળી છે. એક વાત યાદ રાખવા જેવી છે કે બુદ્ધિશાળી માણસ આપણને કોઈ સલાહ આપતો હોય ત્યારે એને અનુસરવી. છતી બુદ્ધિએ ગાંડા જેવું વર્તન ના કરવું, કારણ કે એનો વિવેક, એની સમજણ એને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી આપણને ખબર પડે છે. ત્યાં સુધી સ્વબુદ્ધિનો અતિરેક કરવા જેવો નથી. તો ચાલો પરમાત્મા આપણને સદબુદ્ધિ આપે, વિવેકી બુદ્ધિ આપે અને સદબુદ્ધિના માલિક બનીને આપણું જીવન સફળ બનાવીએ. એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.